જય માતાજી મિત્રો, આજે હું તમારા માટે એક સરસ મજાની કહાની લઈને આવી છું અને આ કહાની એક સત્ય ઘટના પર આધારિત છે અને આ કહાની છે કવાંટ તાલુકાના ઉમઠી ગામની અને આ ગામમાં કૌશિકભાઈ રતનભાઈ રાઠવાનું એક પરિવાર રહે છે અને એ કૌશિકભાઈની હું તમને કહાની સંભળાવું છું અને આ કહાની છે 2005ની। बेटा कौशिक, हाँ माँ। तारे घंटीए नहीं जवानु? हाँ तो बेटा जल्दी नहीं ले અને ઘંટીએ જા। તું હાંજે લોટ લઈ આવીશ ત્યારે રોટલો ખાવા મળશે ને। हाँ माँ, મને ખબર છે। બેટા કૌશિક, હું ઊભો છો? નાવા જા ને અને પછી કામે જા। हाँ बापू, નાઈને જવું। આ હું તમારે બેઠું બેઠું ખાલી દાંતણ જ ગહવાનું છે? કોમે નહીં જવાનું? અરે કામ મળે તો કામે જાવ ને, ક્યાંય મળતું જ નથી કામ હમણાં। એ બધું મારે નહીં જોવાનું, ગમે તે કરો અને હાંજે શાક ખાઈ શકીએ એવી કઈ સગવડ કરો। સારું, જોઉં છું। બસ બોલ્યા જ કરે છે, કોમ તો થતું નથી। હે માં, શું થશે આનું? હે માં, સિંધવાઈની માં મેલડી, તું જાણે છે મારા ઘરની પરિસ્થિતિ ઘણી ખરાબ છે। આવી કપરી કસોટી ના કર માં। તું કંઈક એવું કર કે હું મારા ઘરનું ગુજરાન ચલાવી શકું। જય માં સિંધવાઈની મેલડી, દયા કરજે। ઓમાંથી જ ઊંચા નહીં આવતા। જીવતો રે બેટા। ચલ માં, હું કામે જઉં છું। હાચવીને જજે। ચાલો બાપુ, હું કામ ઉપર જાઉં છું। તમારે મોઢા જ ધોવાના છે હજુ? જાઉં છું હવે। લે, હક નહીં થયા ને, લાગે છે મારે હવે જવું પડશે। આ માણસ નહીં સુધારવાનો। નારાયણ નારાયણ। હે માં, આ હું શું જોઈ રહ્યો છું? તમારા ભક્તો આટલા બધા દુખી? નારદ, એને દુઃખ ના કહેવાય, આ તો એની કપરી કસોટી છે અને હા, એમાં એને પાર ઉતરવું પડશે। પણ માં, એમને ખાવાના ફાફા પડે છે, ફાફા। થોડુંક તો વિચારો એમનું। નારદ મુનિ, તમે ચિંતા ના કરશો, જ્યારે એનો સમય આવશે ને ત્યારે એના દુઃખ જરૂર દૂર થશે। માં, આપ જગ જનની છો, મારે વિશેષ કાંઈ કહેવું નથી। ચાલો, હું રજા લઉં। નારાયણ નારાયણ। અલ્યા રાઈશન, આપણે કેવા ગામમાં જન્મ લીધો છે? અહીંયા તો પાણીની તકલીફ છે। વરસાદ પડે ત્યારે પાક થાય છે અને આપણે ખાઈએ છીએ। એના કરતાં આપણે શહેરમાં જન્મ લીધો હોત ને તો કેટલું સારું। સાચી વાત છે। તો આપણે શાંતિથી જીવન તો જીવી શકત।
તારી વાત સાચી છે. આપણે આ ગામડામાં જન્મ લીધો છે ને, તો દુઃખ સુખ કરીને રહેવું પડશે. અરે કૌશિક, આવ, બેસ. ના ભાઈ, મારે કંડિયા જવાનું છે. કેટલા લોકોના દેણા પડ્યા છે, અને બધા દેણા દોડીશ તારે મને સાંજે શેઠ થોડો લોટ આપશે તો મારા ઘરનો ચૂલો હળગશે ભાઈ. મારે જવું પડશે ભાઈ. સારું, જાઓ. જય માતાજી. જય માતાજી. હે માં, દૈણા બી દોડવાના બહુ બાકી છે ને ઘંટી બી હેરાન કરે છે. હવે હું કરું? હાંજ બી પડવા આવી છે. હવે લાગે છે ઘેર જવું પડશે. જો ઘેર નહીં જાઉં ને તો મારા ઘરનો રોટલો પણ નહીં બને. અરે આવ કૌશિક, બેસ ને. જય માતાજી. ના, બેહો નથી. સવારનો કોમે ગયો તો, હવે આ લોટ લઈને આવ્યો છું. હવે હું ઘરે જઈશ ત્યારે મારા ઘરનો રોટલો થશે. ચાલો ફરી કોઈક વખત મળીશું. અલ્યા રમણભાઈ, આ ખેતી બેતી તો થતી નહીં. આ ગામ છોડીને કંઈક જતા રહીએ તો સારું. અરે હા ભાઈ, આ ગામમાં તો એવું શું પાકે? વરસાદ કાંઈ નહીં થઈ રહ્યો, એટલે શું પાકે? અરે હા, ડુંગરામાં કઈ રીતે ખેતી કરવી રમણીયા, એના કરતા બાર ગામ રહેતા તો સૌ સારું. અરે ભાઈ કૌશિક, આવ આવ, બે બે. જય માતાજી. માતાજી. જય માતાજી. ના ભાઈ, આખો દિવસ કામ પર ગયો તો, અત્યારે લોટ લઈને આવ્યો છું. હું ઘરે જઈશ તારે મારી મા રોટલો બનાવશે. ચાલો ફરી કોક વાર મળીએ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. અલા ભાઈ શંકર, હમણાં કૌશિક કેમ બદલાયેલો લાગે? મને એવું નહીં લાગતું, તને કેવું લાગે? પહેલાં આપણી જોડે બેસતો હતો, વાતો કરતો હતો, અત્યારે તો બેસતો પણ નથી. બેસતો ભલે બેસતો, પણ અત્યારે શું એના માથે જવાબદારી આવી ગઈ છે. કામ ધંધામાં પણ એને ધ્યાન આપવું પડે. રમણ ઘરમાં એને ધ્યાન આપવું પડે, કારણ કે એના ઘરમાં છે ને એના સિવાય કોઈ બીજું કમાતું નથી. સાચી વાત, સાચી વાત. હે માં મેલડી, તું તો જગત જનની છે. આખા જગતની હામું જુએ છે. તને મારું દુઃખ કંઈ દેખાતું નહીં? હે માં, દયા કર. હવારનો કૌશિક ગયો છે, હજુય આવ્યો નથી, અને એના બાપુ એ પણ હજુ નથી આવ્યા. ખબર નહીં કેમ. બેમાંથી કોઈ એક આવે અને કંઈ લઈ આવે તો ખાવાનું બનાવું. માં,
હા બેટા. આ લોટ લઈને આવ્યો છું, ખાવાનું બનાવી દે ને, મને બહુ ભૂખ લાગી છે. બેટા હમ પણ આ તો ખાલી લોટ જ છે ને? હા માં, ઘંટિયાથી લોટ એકલો જ મળ્યો. તો પછી ખાલી રોટલા જ બનશે બેટા? જો તારા બાપુ કંઈ લઈ આવે તો શાક થશે, નહીં તો રોટલા જ થશે. હા માં, જે બી હોય એ મને બનાવી હાલ, મને બહુ ભૂખ લાગી છે. સારું બેટા, તું બે, હું રોટલા બનાવીને આવું. હા માં. બાપુ આવી ગયા તમે? હા દીકરા, થાકી ગયો હાલી હાલી. પણ દીકરા કઈ સારું કામ જ ન મળ્યું. તને તો આ ગામની ખબર જ છે. સારું ખેતરમાં કામ નથી અત્યારે ક્યાંય. બાપુ આ ઉનાળામાં કશું છે નહીં, વગડો થઈ ગયો છે. શું કામ હોય? કંઈક હોય તો કોક આપણને દેન કામ. સારું છે બેટા, તું આ ઘંટીએ જાશો તો થોડોક લોટ આવે છે અને રોટલો અને ડુંગળી ખાઈ છી, નકર તો કાંઈ મળે એમ નથી આપણને. બાપુ ઘંટીએ તો લોટ જ છે, બસ ત્યાં જે વસ્તુ છે એ હું લઈને આવું છું. બીજું તો ક્યાંથી લાવું બાપુ? આવી ગયા તમે? હા, તો પછી શાકાહારું હું? કે મળવું જોઈએ ને. અત્યારે આ દુકાળમાં ખેતરમાં કાંઈ કામ નથી. હંધે આટો મારીને પાછો આવ્યો. આ તમારે તો હે ને દુકાળ જ પડેલું છે. ખેતરમાં કોમ નહીં મળતું, ક્યાંય કોમ નહીં મળતું. આ પેટના ખાડામાં જ દુકાળ નહીં પડતો. ભૈરું ભેળું છે. કૌશિક આને સમજાય ક્યાંય મળે છે કામ? માં, હું કરીએ પણ કોઈ જગ્યાએ કોઈ કામ નથી. બેટા તું તારી જગ્યાએ બરોબર છો. હું તો આમને કહું છું, કૌશિક જો કૌશિક હું કરે બિચારો? ઘંટીએ જાય છે, થોડુંક લોટ લાવે છે તો આ બે રોટલા મળે છે. મને કામ મળે તો ક્યાંયથી લાવું ને? તમને કોમ મળતું નહીં ને તો આ હુક્કો રોટલો ખાવ ડુંગળી જોડે. એ પણ છે ને આ ડુંગળી એક જ છે. ખા બેટા. માં, હવે આ બાપુને વળવાનું રહેવા દે. દીકરા, એ જ્યાં સુધી મને નહીં બોલી લે ને ત્યાં સુધી એને હક નહીં થાય. બાપુજી, માની વાતનું ખોટું ના લગાડશો અને ખાઈ લો. માં, સિંધવાઈની માં મેલડી આજ નહીં તો કાલ સારા દિવસો લાવશે. લે દીકરા, આપણે ત્રણેય હવે હંપીને ખાય. જો છે ડુંગળી તોડી અને બે કકડા કર્યા અને કીધું કે ત્રણે હંપીને ખાઈએ. આ છે તારો બાપ. વિચાર્યું જરાય કે એક કકડો અહીંયા મૂકે? લે ખા. લે દીકરા ખા. હે માં મેલડી, મહેર કરજે. હે માં મેલડી, દયા કરજે અને આને કઈ સદબુદ્ધિ આપજે.
નારાયણ નારાયણ. માતે, આજે તો તમે બહુ ખુશ લાગો છો ને? ખુશ તો હોવો જ ને, કારણ કે કૌશિક મારો ભક્ત છે અને એ મારી દિલથી ભક્તિ કરે છે અને એ જોઈને મને બહુ આનંદ થાય છે. માતે, તો તમે ભક્તને ક્યારેક તો મળ્યા છો ને? નારદ મુનિ, જ્યારે એનો સમય આવશે ને ત્યારે એને હું જરૂર મળીશ. માં, જે તમારી દિલથી ભક્તિ કરે છે એને જો મળવું હોય તો તમારે પણ સમય લેવો પડે એમ? હા, સમયની તો રાહ જોવી જ પડે ને, કારણ કે કૌશિકનો હજી સમય નથી આવ્યો અને જે આ સૃષ્ટિમાં સમયની રાહ જુએ છે ને એ માણસ કદી દુઃખી નહીં થતો. નારાયણ નારાયણ. આ બીડી ફૂંકવાનું બંધ કરો. બેઠે બેઠે સૂટા જ માર્યા કરે છે. હવે તને આંડિયારે વાંધો છે. લે, આ કૌશિક ક્યારનો ગયો છે, હજુ આવ્યો નથી. આવી જાય. હું કામ ને ચિંતા કરે છે? એકાદ બે દૈણા વધુ હોય તો વાર લાગે. આવી જાય, ચિંતા ઘરમાં. અરે ચિંતા કેમ ના થાય? દીકરો છે આપણો અને આજે કેટલું મોડું કર્યું છે. એટલે કૌશિક, ઓ કૌશિક, તને કહું છું કઈ જોવે છે યાર? જો ને, હલતો પણ નથી. અરે છોડ, એટલે કૌશિક, ઓય, શું કરે છે? ઓય, એટલે છોડ, એટલે છોડ મરી જશે કૌશિક, છોડ. એટલે શંકર ચાલ, તેને કંઈક થયું છે. આવી જાય, ચિંતા ઘરમાં. રતનભાઈ, મેથીબેન, કૌશિકને કંઈક થઈ ગયું છે. હે, મારા કૌશિકને શું થયું છે? હા, ગાંડો થઈ ગયો એવું લાગે છે. પથરા મારે છે બધાને. જો તો આ શું વાત કરે છે? જો ક્યાં છે મારું કૌશિક? ત્યાં પડ્યો છે અને આ મથુરાને પણ પથરો મારે. આ જો, મથુરને પણ માર્યો છે પથ્થર. હું વાત કરો છો? હાલો જલ્દી, કૌશિક ક્યાં છે? એ ત્યાં પડ્યો છે. ચાલો જલ્દી. ચાલો. કૌશિક, ક્યાં છે મારો કૌશિક? ક્યાં છે? ક્યાં છે મારું કૌશિક? હા, ક્યાં છે કૌશિક? કૌશિક, બેટા કૌશિક, શું થયું તને? કૌશિક, હે, આને ઊભો કરો અને લઈ લો અહીંયા આપણે ઘરે. જોજો હાચવીને, જોજો. કૌશિકના બાપુ, હવે શું કરીશું? અરે તું ચિંતા ઘરમાં. રતનભાઈ, ગભરાવાની કોઈ જરૂર નથી. મને એવું લાગે છે કે કૌશિકને કોઈ ભૂત વળગ્યું હોય એવું લાગે છે. તમે ચિંતા ના કરશો, કોઈ સારા ભુવાને બતાવી જુઓ. ચાલો રતનભાઈ, અમે જઈએ છીએ. જય માતાજી ભાઈ, જય માતાજી. કૌશિકની માં, આ સ્વરાને હવે ક્યાંક ભુવા પાસે લઈ જવા પડશે આપણે. હા, તું કૌશિક પાસે બેઠ, હું ક્યાંક ભુવાનું જોઈ આવું. ભુવો હોય તો ઘરે. હે માં મેલડી, વર્ષોથી મારો છોકરો તારી પૂજા અર્ચના કરે છે. તારી પૂજા કર્યા વગર એ કોઈ દી ઘરની બહાર જતો નહીં. આજે તને આ માની અરજ છે, મારા કૌશિક પર દયા કર, મારા કૌશિકને હાજો કરી દે. હે માં મેલડી, આ એક માની અરજ છે, સ્વીકારજે.
બેન અંબા તું હા હું. તમે ચિંતામાં હતા ને તો મારાથી જોવાયું નહીં એટલે હું તમને મળવા આવી. અરે બેન ચામુંડા તું હા બેન મેલડી, હું તું મૂંઝવણમાં હતી એટલે મારે આવવું પડ્યું. હા, મારો એક ભક્ત છે કૌશિક. એ બિચારો ગાંડો થઈ ગયો છે અને એનું દુઃખ મારાથી નથી જોવાતું. પણ શું કરું, એનો સમય જ એવો ચાલે છે કે મારાથી કંઈ થાય એવું જ નથી. તમે ચિંતા ના કરશો બેન, આપણે તમારા આ ભક્તોનું દુઃખ દૂર કરીશું. ચાલો તો આપણે ધરતી લોક જઈએ. કૌશિકના બાપુ, આપણો એકનો એક દીકરો કમાતો હતો, એની શું હાલત થઈ ગઈ છે. હવે આપણું ઘર કેમનું ચાલશે? તમે હવે કંઈ કામ બામ હોદો. તું ચિંતા ના કરીશ, સારું થઈ જશે. માં સિંધવાઈની મેલડી હારાવાના કરશે. બહુ સેવા કરી છે આપણા છોકરાએ, કાંઈક તો હમું જોશે ને. મેં પણ માતાજીને બહુ આજીજી કરી છે, બહુ અરજીઓ કરી છે, પણ ખબર નહીં માતા ક્યારે સાંભળશે અને ક્યારે મારો છોકરો હાજો થશે. થઈ જશે જલ્દી, તું ચિંતા ના કર. તું બે, હું ભુવા પાસે જઈએ હવે. હા, તમે કહેતા હતા ને, તો તે ભુવા પાસે જઈ આવો. તો જાઓ અને એને કહો કે જલ્દી હારો કરી દે મારા છોરાને. ધ્યાન રાખજે છોરાને. સારું. બેન, તમે કોણ છો? અને અહીંયા શું કરો છો? અમે લોકો નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા હતા, પણ તમારા ઘરમાં આ દીવાની જ્યોત સળગતા જોઈને એટલે અમે આવ્યા છે. સારું, ભલે બેન. થોડું ખાવાનું મળશે? ખાવાનું? બેન, અમારી પોતાની પરિસ્થિતિ એવી છે કે અમને પૂરું ખાવાનું નહીં મળતું. પણ તમે ઊભા રહો, હું તમારી માટે મારી હાહુના ઘેરથી જો કંઈ મળી જાય. હું આવું છું હો બેન. અરે માં, તમે અને મારા ઘરમાં? હા દીકરા, કારણ કે હવે તને મળવાનો સમય થઈ ગયો છે. દીકરા, આજથી તું મારો અખંડ જ્યોત જલાવજે અને દુખિયાના દુઃખ દૂર કરજે. હા માં. એવા મારા તને આશીર્વાદ છે. અને દીકરા, તું મને જ્યારે જ્યારે યાદ કરીશ ને ત્યારે હું તારી વારે આવીશ. ભલે માં. અરે ક્યાં ગયા? કૌશિક બેટા, તું હાજો થઈ ગયો? હા માં, હું તો સાજો જ છું. અને બેટા, આ તન બેનો આવી હતી એ કઈ ગઈ? એ તો બહેનો નથી, એ તો માતાઓ હતી અને આપણા ઘરે અહીંયા આવી હતી. માતાઓ? હું વાત કરે છે?
હા માં. એલો એ રમણિયા, એ શંકરિયા, અહીંયા એલો અહીંયા એ હા હાય, રતનભાઈ હાય. શું થયું? એલા સોરા, અમારા સોરાને કઈ થઈ ગયું હે? અને આમ ધ્રુજવા માંડે ને ચક્કર આવે એવું કઈ થાય હે? ઊભો થા કૌશિક, ઊભો થા. શું કૌશિકભાઈ, સારું છે ને? હા સારું છે. ક્યારે આવ્યા તમે? આ તો અહીંથી નીકળતા હતા અને બાપુએ બોલાવ્યા એટલે અમે આયા. સારું બેસો. અરે ના ના કૌશિકભાઈ, અમારે નીકળવું છે એટલે અમે જઈએ. જો આ સોરાને આવું જ થાય હે, આવું જ કરે હે સોરો. અરે આ તો માતાજીનો પવન છે. શું વાત કરે હે? આ તો બહુ સારું કહેવાય. એવું હે? હાલો રતન બાપા, અમારે કામે જવાનું મોડું થાય છે. અમે જઈએ. હા, જય માતાજી. જય માતા. ભલે ભલે, જય માતાજી. હો જય માતાજી. એટલે સોરા તને કઈ થયું નહીં હે? તને તો માડી આવે હે? હા, તે આટલા ટાઈમ સેવા પૂજા કરી ના માડી નહીં તે માડી આવે હે? બહુ સારું કહેવાય બેટા. માડી પ્રગટ છે આપણે આંગણે. શું થયું ભાઈ? કઈ જાઓ છો ભાઈ? જુઓ ને ભાઈ, મારા ભાઈનું અડધું શરીર લખવા મારી ગયું છે અને શહેર તો બહુ દૂર છે અને આપણા ગામમાં કોઈ વૈદ પણ નથી. હું તો ગભરાઈ ગયો છું કે હવે હું શું કરું. એક કામ કરો ને, અહીંયા કૌશિક ભુવાજીને ત્યાં પવન આવે છે માતાજીનો. તમે ત્યાં બતાવી જુઓ, કદાચ એને સારું થઈ જાય તો. સાચી વાત છે તમારી. હાલો, હું તમને તેડી જાઉં. ચાલો ચાલો, જેવી માતાજીની મરજી. ચાલ મારા ભાઈ. હા ચાલો. સોરા, તારી માં મેથી હજી આવી નહીં? કંઈક ગઈ હશે, આવશે બાપુ. કોણ હે આ? આ સોરાને શું થયું હે? અરે આ ભાઈ રસ્તામાં મળ્યા છે. આ ભાઈને કંઈક થઈ ગયું છે. સારું વાંધો નહીં. હા આવો આવો, બેહાડ અહીં, બેહાડ. બિહાડો બિહાડો. બેસી જા ભાઈ, બેસી જા. ખબર નહીં ગઈકાલનું મારા ભાઈને શું થયું છે. એક બાજુનું શરીરનું આખું અંગ લખવો મારી ગયો છે. નથી કંઈ બોલતો કે નથી કંઈ સરખું ચાલતો. ખબર નહીં શું થયું છે. અને શહેર તો કેટલું દૂર છે. નથી આપણા 4 ગામમાં કોઈ વેદ કે એની દવા કરાવું તો કરાવું ક્યાંથી. હું તો બહુ ગભરાઈ ગયેલો છું. પણ એ તો સારું કહેવાય કે આ માણસો મળી ગયા અને એમને કહ્યું કે કૌશિક ભુવાજીને આ સિંધવાઈની માં મેલડી આવે છે. ભાઈ મુંજાય નહીં, મારી હારા ના કર દે, હારું થઈ જાય તારા ભાઈને. સારું, ચિંતા ના કરો. મારી માતાજી સૌ સારું વાલું કરશે. અહીંયા સુવડાવો અને રમણભાઈ અગરબત્તી લેતા આવો. હે માં સિંધવાઈની માં મેલડી, આ છોકરાને સારું કરજે અને વારે આવો. ચાલ બેટા, ઉઠ, ઊભો થા. જય માં સિંધવાઈની માં મેલડી, જય હો. વાહ માડી વાહ. મોટા મોટા, મને સારું થઈ ગયું.
મોટા મારાથી ચલાય છે મોટા મોટા જય માં સિંધુની માં મેલડી જય હો. જય હો હે માં સિંધવની મેલડી જય સિંધવાની હવનું માં હારું કર હે માં. મેલડી. જય હો. ભુવાજી હવે તમે જ કહો કે મારા ભાઈને સાજા કરવાના તમે કેટલા રૂપિયા આપો? જો ભાઈ, મારે કશું નથી જોઈતું. મને માએ ઘણું આપ્યું છે. અને જો તમારે કંઈ દાન કરવું હોય તો કોઈ ભિખારીને કે કોઈ ગરીબને આપજો. આ તો માં સિંધવાઈની મહેર છે. મારે બીજું કંઈ જોતું નથી. ભલે ભુવાજી ભલે. જય હો સિંધવાઈની મેલડી જય હો. જય હો. ઇલા આ સોમલાલ થોડી લગન હે તો હવે એનું કંઈ કરવું પડે હે ને બધા ભેગા થઈને. આ કોણ? જય માતાજી. જય માતા. આ કૌશિક ભુવાજીનું ઘર આ જ છે? હા બોલો શું થયું છે? આવો બેહો બેહો. એલા સોરા કૌશિકાને બોલાય તું. હા, જય માતાજી. જય માતાજી. આવો બેસો બેસો. બેહો. બોલો, શું થયું? હું આ જિલ્લાનો કલેક્ટર છું. મારો છોકરો 7 વર્ષનો થયો, હજુ સુધી બોલી નથી શકતો. ઘણી દવાઓ કરી, પ્રયત્નો કર્યા, પણ હજુ સુધી એને કંઈ સારું નથી થયું. આ ભાઈ મારી ઓફિસમાં આવ્યા હતા. એમણે કહ્યું કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ઉમટી ગામે કૌશિક ભુવાજી એ લોકોને સારું કરી દે છે. એટલે હું આપની પાસે આવ્યો છું. મારા છોકરાને સારું કરી દે. સારું, અગરબત્તી લાવજો. જય સિંધવાઈની માં મેલડી. હે સિંધવાઈની માં મેલડી, તારા ભરોસે આપું છું. લો કાકા, અને જો આને ખવડાવવાથી કોઈ ફેરફાર થાય તો આવતા અઠવાડિયે પાછા આવજો. જય સિંધવાઈની માં મેલડી. જય સિંધવાઈની વેલડી માતાજી. જય માતાજી. જય માતાજી. હે માં, આ છોકરાને બોલતો કરી દેજે. અરે ભાઈ કૌશિક, આ શું માંડ્યું છે બધું? અરે ભાઈ, આ સિંધવાઈ માની મેલડીની કૃપાથી આજે માતાજીનું મંદિરની મુહૂર્ત કરવાનું છે. શું વાત કરે છે ભાઈ? હા તો આપણા ગામનું નામ રોશન થઈ જશે હા. અને અહીંયા ભક્તોની લાઈન પણ લાગશે. અરે કૌશિકભાઈ, તો આપણા ઉમઠી ગામનું નામ રોશન થઈ જશે. અમે ગામવાળા તમને સાથ આપીશું કૌશિકભાઈ, તમે ચિંતા ના કરશો. આવો રમણભાઈ આ બાજુ. બેટા કૌશિક, હા બાપુજી. તું ભાગશાળી છો કે માડી તારા ખોળી આવ્યા. જોયું કેવું બધું સારું થઈ ગયું. અને આવું રહે ને માની મહેર તો થકવા કોઈ દુખી નહીં રહે. સૌનું સારું થાય. જય માતાજી. જય માતાજી. જય માતાજી. અરે મારો દીકરો આટલા વર્ષોથી બોલતો નહોતો ને 3 જ દિવસમાં બોલતો થઈ ગયો. મા મેલડીની કૃપાથી ને આપની દયાથી બોલતો થઈ ગયો. બોલો હવે હું તમારા માટે શું કરું? ના કાકા, મારે કંઈ નથી જોતું. મને માએ ઘણું આપ્યું છે. અને તમારે જે બી કંઈ ઈચ્છા હોય એ મારી મા મેલડી માટે કરજો અથવા મારા ગામ માટે કરજો. હું આ જિલ્લાનો કલેક્ટર છું. તમારે કંઈ બી કામ હોય તો અડધી રાતે મને ફોન કરજો, હું દોડીને આવી જઈશ. તમારે કંઈ બી કામ હોય તો મને કહેજો. સારું, હું જાઉં. જય માતાજી. જય માતાજી. જય માતાજી. અને 10 વર્ષ પછી ઉમઠી ગામે 2014માં આ મંદિરનું નિર્માણ કૌશિક ભુવાજીના હાથે થયું. અને મિત્રો, જો તમે કવાંટ તાલુકા બાજુ જાઓ
તો ત્યાંથી 9 કિલોમીટર ઉમઠી ગામ છે અને આ મંદિર ત્યાં જ બનેલું છે. અને મિત્રો, તમારા દિલની હરેક મનોકામના ત્યાં પૂરી થશે. તો મિત્રો, આ મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં. જય સિંધવાઈની માં મેળવી.